નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના અને રસપ્રદ વિષય પર વાત કરીએ. છાત્રાલયમાં રહેતા બાળકોમાં વાંચનનો શોખ કેવી રીતે જગાવવો, કેવી રીતે પુસ્તકોને એમના સારા મિત્રો બનાવવા, આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આ એ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. પાઠ્યપુસ્તકો તો ભણવા જ પડે, એ જરૂરી છે. પણ જીવનના સાચા પાઠ અને કલ્પનાની પાંખો તો વાર્તાઓ અને બીજા પુસ્તકોમાંથી જ મળે છે, ખરું ને? તો સવાલ એ છે કે બાળકોને એ દુનિયા તરફ કેવી રીતે લઈ જવા? કોઈ પણ સારી આદત પાડવી હોય તો સૌથી પહેલાં શું જોઈએ? યોગ્ય વાતાવરણ, બરાબર ને? એટલે જ આપણું પહેલું પગલું એ જ છે કે વાંચન માટે એક યોગ્ય સમય અને એક સરસ મજાની જગ્યા કેવી રીતે તૈયાર કરવી. ખાલી એટલું કહી દેવું કે જાઓ અને વાંચો, એનાથી શું થાય? મોટાભાગે તો બાળકોને એવું લાગે કે જાણે કોઈ સજા મળી ગઈ હોય. વાંચન ક્યારે બોજ ન લાગવું જોઈએ. તો ચલો જોઈએ કે આને એક મજાની પ્રવૃત્તિ કેવી રીતે બનાવી શકાય. તો સૌથી પહેલું અને નક્કર પગલું આ રહ્યું. રોજનો એક ફિક્સ ટાઈમ નક્કી કરો. ચાલો એને કહીએ વાંચન કલાક, લગભગ 45થી 60 મિનિટ. અને બીજું, સૌથી અગત્યનું, એ સમયે બધા જ બાળકો એક સાથે બેસીને વાંચે. જ્યારે કોઈ એકલું નથી હોતું ત્યારે કામ કરવાની મજા બમણી થઈ જાય છે અને એકબીજાને જોઈને ઉત્સાહ પણ વધે છે. હવે વાત કરીએ જગ્યાની. લગભગ દરેક છાત્રાલયમાં એક પુસ્તકાલય તો હોય જ છે. પણ શું એ માત્ર પુસ્તકો સાચવવાનો એક ઓરડો છે કે પછી એક જીવંત જ્ઞાન કેન્દ્ર? યાદ રાખો, પુસ્તકાલયનું સાચું મૂલ્ય એના ઉપયોગમાં છે, ખાલી હોવામાં નહીં. તો પુસ્તકાલયને એકદમ મજેદાર જગ્યા કેવી રીતે બનાવવી? જુઓ, પહેલી વાત, પુસ્તકો તાળા મારેલા કબાટમાં નહીં પણ ખુલ્લી છાજલીઓ પર હોવા જોઈએ, જેથી બાળકો સહેલાઈથી જોઈ શકે, અડી શકે અને લઈ શકે. બીજું, જાતજાતના પુસ્તકો હોવા જોઈએ. નાના બાળકો માટે ચિત્રવાર્તાઓથી લઈને મોટાઓ માટે નવલકથાઓ સુધી. અને ત્રીજી એક મસ્ત આઈડિયા છે, દિવાલ પત્રિકા, જ્યાં રોજ એક નવું પુસ્તક કે સરસ વિચાર મુકાય, જે બાળકોની જિજ્ઞાસાને જીવંત રાખે. ઓકે, તો હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. અત્યાર સુધી વાંચન એકાંતમાં થતી પ્રવૃત્તિ હતી, હવે એને એક સોશિયલ ઇવેન્ટ બનાવીએ. એક એવી પ્રવૃત્તિ જેમાં બધા સાથે મળીને આનંદ માણે. આ પુસ્તક ચર્ચાનો આઈડિયા ખરેખર જબરદસ્ત છે. વિચારો કે દર અઠવાડિયે બાળકો ભેગા થાય અને પોતે વાંચેલા પુસ્તક વિશે વાત કરે. એનાથી શું થાય? એક તો એમને પોતાના વિચારો રજૂ કરવાની તક મળે, અને બીજું જે વધુ મહત્વનું છે, બીજા બાળકોને પણ એ પુસ્તક વાંચવાની પ્રેરણા મળે છે. વાંચન એક પ્રકારની ઉજવણી બની જાય છે. અને થોડું પ્રોત્સાહન તો જોઈએ જ. એટલે શ્રેષ્ઠ વાચક પુરસ્કાર. જે બાળક સૌથી વધારે પુસ્તકો વાંચે અને એના વિશે સરસ રીતે બીજાને સમજાવી શકે, એને દર મહિને એક નાનકડું સન્માન મળે. આનાથી એક તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ બને છે અને બધાને વધુ સારું કરવા માટે પ્રેરણા મળે છે. જ્યારે બાળકોને કોઈ કામની જવાબદારી સોંપવામાં આવે ને, ત્યારે એ લોકો એ કામને પોતાનું સમજીને કરે છે. એટલે જ એક રીડિંગ ક્લબ બનાવો. બાળકોની એક સમિતિ બનાવો જે પુસ્તકાલયનું સંચાલન કરે. નવા કયા પુસ્તકો લાવવા એ પણ એ લોકો જ નક્કી કરે. આનાથી પુસ્તકાલય આપણું છે એવી ભાવના જાગશે. પણ આ બધી જ યોજનાઓ ત્યારે જ સફળ થાય જ્યારે એક વ્યક્તિ પોતે આમાં દિલથી જોડાય. અને એ છે ગૃહપતિ. એમની ભૂમિકા આખા કાર્યક્રમમાં સૌથી મહત્વની છે. આ વાત 100% સાચી છે. બાળકોને તમે જે કહેશો એ નહીં કરે, પણ તમે જે કરશો એ ચોક્કસ કરશે. જો ગૃહપતિ પોતે વાંચન કલાક દરમિયાન હાથમાં એક પુસ્તક લઈને શાંતિથી બેસી જાય, તો બસ બીજું કંઈ કહેવાની જરૂર જ નથી પડતી. આ સૌથી શક્તિશાળી સંદેશ છે. આ એક મજેદાર યુક્તિ છે. કોઈ પુસ્તકમાંથી એકદમ રોમાંચક કિસ્સો કે વાર્તાનો નાનકડો ભાગ બાળકોને કહો અને પછી એકદમ સસ્પેન્સવાળી જગ્યાએ અટકાવી દો. પછી એમને કહો કે આખી વાર્તા જાણવી હોય તો આ રહ્યું પુસ્તક. જુઓ પછી એ લોકો કેવા પુસ્તક પાછળ દોડે છે. ચાલો હવે છેલ્લા મુદ્દા પર આવીએ. વાંચનને ખાલી વાર્તાઓ પૂરતું સીમિત ન રાખીએ, એને જ્ઞાનના બીજા દરવાજા ખોલવા માટે પણ વાપરીએ અને બીજી જરૂરી આવડતો સાથે જોડીએ. જુઓ, બે બહુ જ સરળ પ્રવૃત્તિઓ છે. એક, રોજ છાપું વાંચવું. એનાથી શું થશે? બાળકોનું સામાન્ય જ્ઞાન વધશે, દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે એની ખબર પડશે. અને બીજું, વાંચન ડાયરી બનાવવી. જે પણ વાંચે એના વિશે થોડાક શબ્દો પોતાની ડાયરીમાં લખે. આનાથી એમની સમજ અને લખવાની આવડત બંનેમાં જબરજસ્ત સુધારો થશે. અને હવે એક ખાસ વાત જે બહુ પ્રેરણાદાયક છે.
જો ગૃહપતિ પોતે પણ કંઈક લખતા હોય, કવિતા કે વાર્તા, તો એ બાળકો સાથે જરૂર વહેંચવું જોઈએ. જ્યારે બાળકોને ખબર પડે છે કે અરે, અમારા ગૃહપતિ તો લેખક છે, ત્યારે એમના માટે એક ગર્વની વાત બની જાય છે અને પુસ્તકો પ્રત્યે એમનું માન વધી જાય છે. તો આ બધી વાતો અને ટિપ્સ પછી હવે સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? કદાચ આજે રાત્રે એક નાનકડી મજાની વાર્તાથી આ સફરની શરૂઆતનું પહેલું પગલું આજે જ ભરી શકાય છે.